ચંડીસર જીઆઈડીસીમાં ભેળસેળિયા તત્વોના કાળા કારોબાર પર વહીવટી તંત્રની કડક તવાઈ બોલાવવામાં આવી છે। લાખો રૂપિયાની કિંમતના શંકાસ્પદ ઘીના જથ્થા પર તંત્રએ 6 દિવસના લાંબા ઇંતજાર બાદ તાળા તોડીને તપાસનો ગાળિયો મજબૂત કર્યો છે। બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં શ્રીસેલ્સ નામની ફેક્ટરીના માલિક દ્વારા ભેળસેળનું મોટું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની શંકાએ તંત્ર દોડતું થયું હતું। ફેક્ટરી માલિક 2 ફેક્ટરીઓને તાળા મારીને રફુચક્કર થઈ જતા 6 દિવસ સુધી ગોડાઉન સીલ રાખવામાં આવ્યું હતું, પણ આખરે ફૂડ વિભાગે મામલતદાર અને ગઢ પોલીસની હાજરીમાં કટર વડે તાળા કાપીને અંદર તપાસ હાથ ધરી છે। ગોડાઉનમાંથી ઘુમર નામની બ્રાન્ડના શંકાસ્પદ ઘીના 15 કિલોના ડબ્બા તેમજ 500 ગ્રામ અને 200 ગ્રામના નાના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો છે। અત્યારે ફૂડ વિભાગની ટીમ દ્વારા આ તમામ જથ્થાની ઝીણવટભરી ગણતરી કરવામાં આવી રહી છે અને નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે, જેનાથી આ ઘીની અસલી ગુણવત્તા સામે આવી શકે। લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા આવા એકમો સામે તંત્રની આ કાર્યવાહી ખૂબ જ જરૂરી છે। હવે જોવાનું એ રહેશે કે લેબોરેટરી રિપોર્ટમાં શું બહાર આવે છે અને ફરાર ફેક્ટરી માલિક સામે પોલીસ કેવા પ્રકારના કડક કાયદાકીય પગલાં ભરે છે।